પ્રેમનો લિટમસ ટેસ્ટ શાંતિ છે. જેમની હાજરીમાં તમે શાંત અને સુરક્ષિત હોવાનો અનુભવ કરો છો, ત્યાં પ્રેમ મળવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. કારણ કે કોઈ પણ સંબંધમાં એક્સાઇટમેન્ટ, ઉત્સાહ અને સરપ્રાઇઝ બહુ જલ્દી ઓગળી જાય છે, પણ શાંતિ આજીવન ટકે છે. રોમાંચ અને રોમાન્સના ભરોસે દૂર સુધી નહીં જઈ શકાય, કારણ કે એ અલ્પજીવી હોય છે. આજ નહીં તો કાલ શૃંગાર રસ ગાયબ થવાનો જ છે, પણ શાંત રસ ક્યાંય નહીં જાય, કારણ કે આપણો મૂળ સ્વભાવ શાંત રસ છે. વર્ષો સુધી જે સાથીઓ એકબીજાને શાંત રસ પીરસી શકે, તેઓ પ્રેમમાં પરિપક્વતા અને પ્રગતિ પામી શકે. મોડી રાત સુધી ચાલતી વોટ્સએપ ચેટ, કલાકો સુધી ચાલતા ફોન કોલ્સ અને પેટમાં ઉડતા પતંગિયા બહુ જ ટૂંકા સમયમાં ગાયબ થઈ જાય છે. વાલના ઉભરા શમી જાય છે. મુગ્ધાવસ્થાની બધી જ લાગણીઓ બળી જાય પછી જે શાંત અને સ્થિર રાખ વધે, એનું નામ પ્રેમ છે. જ્યાં બે જણા વચ્ચેનું મૌન કમ્ફર્ટેબલ હોય, ત્યાં પ્રેમનું બીજ અંકુરિત થઈ શકે છે. એક પણ શબ્દ બોલ્યા વગર કોઈની બાજુમાં બેસીને તમે એને સાંભળી શકતા હો અને એ તમને સમજી શકતા હોય, તો પછી રોમેન્ટિક મેસેજીસ કે લાલ ગુલાબનો મોહ ન રાખવો, કારણ કે શાંત સંગાત સાહચર્ય માટેના શ્રેષ્ઠ શુકન છે. જે વ્યક્તિ સાથે રહીને તમને ઘર જેવી ફિલિંગ આવે, એ પ્રેમનો મુકામ છે. જે ભાવાત્મક તોફાન સર્જે, એ નહીં. જે માનસિક શાંતિ તરફ વાળે, એને પ્રેમ ગણવો.